સુરતના વરાછા વિસ્તારમાં મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવવા મામલે પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે। સુરતના વરાછા વિસ્તારમાં આવેલ મમતા હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને ત્યાં ચાલી રહેલા ગેરકાયદે ગર્ભપાતનો પર્દાફાશ કર્યો હતો। હોસ્પિટલમાંથી 3 સગર્ભાઓ મળી આવી હતી। આ રેડ દરમિયાન પોલીસે અટકાયતીનો દોર પણ કર્યો હતો। આ સમગ્ર પ્રકરણમાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના રેકેટનો મુખ્ય સૂત્રધાર ગોપાલ ખંડેલવાલ ભાગી ગયો હતો। જોકે વરાછા પોલીસે પૂણા કુંભારિયા રોડ પરથી તેની ધરપકડ કરી છે। આરોપી રામગોપાલ ખંડેલવાલની આંજણા ફાર્મ પાસેથી ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત આરોગ્ય અને એફએસએલની ટીમે મમતા હોસ્પિટલમાંથી નિરીક્ષણ કરી ત્યાંથી ગેરકાયદે રીતે ગર્ભપાત કરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સામાન કબજે કર્યા છે। પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે આરોપી ગોપાલ ખંડેલવાલ અગાઉ નવેમ્બર 2025માં પણ આ જ જગ્યા પર સિવાય નામથી હોસ્પિટલ ચલાવી ગર્ભપાત કરતા પકડાયો હતો। તેની સામે ફોજદારી ગુનો નોંધાયો હોવા છતાં કાયદાનો જરાય ડર વગર તેણે માત્ર 6 મહિનાના ટૂંકા સમયમાં જેલમાંથી બહાર આવ્યા બાદ એ જ સ્થળે મમતા હોસ્પિટલ એટલે કે માત્ર નામ બદલ્યું હતું અને ધંધો એ જ ચાલુ રાખ્યો હતો। એટલું જ નહીં, આ હોસ્પિટલમાં ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ મહિલાઓ ગર્ભપાત કરાવવા માટે આવતી હોવાનું જાણવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।